ચાલો આજે આપણે શ્રીમદ ભાગવતમની એક એવી અદ્ભુત કથામાં ડૂબકી મારીએ જ્યાં વાત છે એક બ્રહ્માંડીય ચોરીની અને એ પછી થતા દિવ્ય પ્રતિશોધની. વિચારો, આખી પૃથ્વી જ ચોરાઈ જાય ત્યારે શું થાય? તો પરિસ્થિતિ એવી છે કે આખો ગ્રહ, આપણી પૃથ્વી, બ્રહ્માંડના મહાસાગરના અતળ ઊંડાણમાં છે અને એનું ભવિષ્ય હવે એક મહાભયંકર યુદ્ધ પર નિર્ભર છે. અને આ કહાણીની શરૂઆત થાય છે એકદમ અહંકારી અસુર હિરણ્યાક્ષથી. એને તો બસ લડવાનો મોકો જોઈતો હોય છે. જેવી એને ખબર પડે છે કે કોઈ દિવ્ય શક્તિએ દખલ કરી છે, બસ એ તો સીધો પાતાળમાં કૂદી પડે છે, લડવા માટે એકદમ તલપાપડ. અને ત્યાં ઊંડાણમાં શું જુએ છે? ભગવાન વરાહ જે પોતાની દાઢ પર પૃથ્વીને ઉઠાવી રહ્યા છે. એ જોઈને તો હિરણ્યાક્ષ ખડખડાટ હસવા લાગે છે અને મજાક ઉડાવે છે. અરે, આ તો કોઈ જંગલી જાનવર છે. બસ આ એક જ વાક્ય સંઘર્ષની ચિંગારી ચાંપી દે છે. પણ વાત અહીં અટકતી નથી. હિરણ્યાક્ષ ખાલી મજાક નથી કરતો, એ તો જાણી જોઈને અપમાનની એક આખી ઝડી વરસાવે છે. એનો ઈરાદો સ્પષ્ટ છે, ભગવાનને ઉશ્કેરીને કોઈક ભૂલ કરાવવી. સૌથી પહેલાં તો એ પોતાનો હક જમાવે છે. કહે છે, એ મૂર્ખ, પૃથ્વીને છોડી દે. એ તો અમને પાતાળલોકના રહેવાસીઓને સોંપવામાં આવી હતી. હું જોઉં છું તું એને લઈને કેવી રીતે બચીને જાય છે. એ સ્પષ્ટપણે કહી દે છે કે પૃથ્વી એમની છે અને ભગવાન તો બસ એક ચોર છે. પછી એ સીધો ભગવાનના ચરિત્ર પર હુમલો કરે છે. એ કહે છે, તું તો એક નંબરનો ઢોંગી છે. તને તો આપણા દુશ્મનોએ છળ કપટથી અમને મારવા માટે ભાડે રાખ્યો છે. જોજે, હું તારો જ નાશ કરીશ અને મારા ભાઈબંધુઓનું દુઃખ દૂર કરીશ. એટલે કે એમના મતે ભગવાનની શક્તિ અસલી નથી, બધું જ જાદુ અને છેતરપિંડી છે. અને આ ધમકીમાં જ આખા યુદ્ધનો અસલી દાવ છુપાયેલો છે. એ કહે છે, જ્યારે હું મારી ગદાથી તારું માથું ફોડી નાખીશ ત્યારે તને પૂજનારા દેવો અને ઋષિઓ પણ મૂળ વગરના થઈને ખતમ થઈ જશે. મતલબ કે એનો ઈરાદો ખાલી ભગવાનને હરાવવાનો નથી, એ તો આખી દૈવી વ્યવસ્થાને જ જડમૂળથી ઉખાલી નાખવા માંગે છે. પણ આટલા બધા અપમાન સાંભળીને પણ ભગવાન પર કોઈ અસર થતી જ નથી. એ તો જાણે એવા શાંત હાથી જેવા છે જેને મગરમચ્છ હેરાન કરતું હોય. એકદમ શાંતિથી તેઓ પૃથ્વીને પાણી પર સુરક્ષિત રીતે મૂકે છે અને પછી પોતાના દુશ્મનનો સામનો કરવા માટે ફરે છે. અને ભગવાન વરાહનો જવાબ, ઓહો, એકદમ તીખો અને ધારદાર છે. એ હિરણ્યાક્ષના જ શબ્દો એની સામે વાપરે છે. કહે છે, હા, સાચી વાત છે, અમે જંગલી પશુઓ જ છીએ અને તારા જેવા કૂતરાઓનો શિકાર કરવા જ નીકળ્યા છીએ. જેનું મોત માથે ભમતું હોય ને એના બકવાસ પર વીર પુરુષો ધ્યાન ના આપે. કયો જબરદસ્ત જવાબ! અને પછી સીધો પડકાર ફેંકે છે. કહે છે, તું તો સેનાપતિ છે ને, તો ચલ કર હુમલો. જે વચન આપ્યું છે એ પૂરું કર અને તારા સગાઓના આંસુ લૂછ. બસ અહીં શબ્દોનું યુદ્ધ પૂરું. હવે તો બસ ગદાઓ જ બોલશે. ભગવાનને આ શાંતિ અને અવગણના જોઈને હિરણ્યાક્ષનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. એ એક ભયાનક ગર્જના સાથે પોતાની વિશાળ ગદા લઈને તૂટી પડે છે. બસ હવે શરૂ થાય છે અસલી યુદ્ધ. પણ જુઓ, યુદ્ધની શરૂઆત કેવી રીતે થાય છે? ભગવાન, જે યોગ શક્તિના સ્વામી છે, એ હિરણ્યાક્ષના એ ભયંકર પ્રહારને એટલી કુશળતાથી ટાળી દે છે જાણે કોઈ મહાન યોગી ખુદ મૃત્યુને જ ટાળી દે. આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ લડાઈ ખાલી તાકાતની નથી, કૌશલ્યની પણ છે. અને પછી જે દ્વંદ્વયુદ્ધ શરૂ થાય છે એ એકદમ બરાબરીનું છે. એક તરફ હિરણ્યાક્ષનો આસુરી ક્રોધ છે તો બીજી તરફ ભગવાન વરાહનું દિવ્ય કૌશલ્ય. એક તરફ પ્રચંડ ગુસ્સો છે તો બીજી તરફ શાંત પણ ઉગ્ર પ્રહાર. પશુબળની સામે યોગિક બચાવ. ખરેખર જોવા જેવો મુકાબલો છે. યુદ્ધ આગળ વધે છે. ભગવાન અસુરની જમણી ભ્રમર પર પ્રહાર કરે છે, પણ હિરણ્યાક્ષ પણ કંઈ કાચો નથી. એ પણ એક મહેર યોદ્ધા છે. એ તરત જ પોતાની ગદાથી એ વારને રોકી લે છે. બંને ઘાયલ થાય છે અને લોહીની ગંધથી એમનો જુસ્સો ઓર વધી જાય છે. એ બંને જાણે બે શક્તિશાળી બળદની જેમ જીત માટે એકબીજાની આસપાસ ચક્કર લગાવે છે. હવે આ યુદ્ધ જ્યારે એકદમ ચરમસીમા પર છે ત્યારે ત્યાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિનું આગમન થાય છે. ખુદ સર્જનહાર બ્રહ્માજી અને એમની સાથે છે મહાન ઋષિમુનિઓ. પણ બ્રહ્માજી ત્યાં ખાલી યુદ્ધ જોવા નથી આવ્યા. એમનો એક ખાસ ઉદ્દેશ્ય છે. એ સીધા જ ભગવાન વરાહને સંબોધીને કહે છે, હે પ્રભુ, આ અસુર તો દેવો, ઋષિઓ, મનુષ્યો
બધા નિર્દોષ જીવો માટે એક કાંટા સમાન છે. એ તો આખા બ્રહ્માંડમાં પોતાના લાયક દુશ્મન શોધતો ફરે છે. અને પછી બ્રહ્માજી એક ખૂબ જ ગંભીર વિનંતી કરે છે. એ કહે છે, આ દુષ્ટ સાથે બાળકની જેમ રમવાનું બંધ કરો. આ ઘમંડી, ઉદ્ધત અને શક્તિશાળી સર્પને હવે છૂટ ના આપશો. બ્રહ્માજીને કોઈક એવા ભયનો અહેસાસ થઈ રહ્યો છે જે કદાચ ભગવાનની લીલામાં અવગણાઈ રહ્યો છે. અને બ્રહ્માજી આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે એનું કારણ પણ સમજાવે છે. એ કહે છે, આ રમત બંધ કરો, કારણ કે અસુરની શક્તિ વધી રહી છે. એક ભયંકર અંધકારમય સંધ્યાકાળ નજીક આવી રહ્યો છે. અને સૌથી મહત્વની વાત, અત્યારે જ શુભ અભિજીત મુહૂર્ત શરૂ થયું છે. દેવોના ભરા માટે આ દુષ્ટનો જલ્દી નાશ કરો. તો આ અભિજીત મુહૂર્ત શું છે? આ જ્યોતિષશાસ્ત્ર મુજબ એક એવો શુભ સમયગાળો છે જેમાં શરૂ કરેલા કોઈ પણ કામમાં વિજય અને સફળતા નિશ્ચિત મનાય છે. એટલે બ્રહ્માજી ઇશારો કરી રહ્યા છે કે વિજય માટેનો સર્વશ્રેષ્ઠ સમય અત્યારે જ છે. આ તક ગુમાવવા જેવી નથી. અને અંતે બ્રહ્માજી પોતાની વાત પૂરી કરતા કહે છે, આ તો સદનસીબ છે કે તમારો નક્કી કરેલો શિકાર આ અસુર પોતે જ તમને શોધતો આવ્યો છે. હવે એને યુદ્ધમાં હણીને ત્રણેય લોકમાં શાંતિ પાછી સ્થાપિત કરો. આ એક રીતે આદેશ પણ છે અને ભવિષ્યવાણી પણ. તો હવે સર્જનહાર બ્રહ્માજીએ પોતાની વાત કહી દીધી છે. એક અત્યંત શુભ મુહૂર્ત હાથમાંથી સરકી રહ્યું છે. આખો બ્રહ્માંડ શ્વાસ રોકીને જોઈ રહ્યો છે. શું ભગવાન વરાહ આ ચેતવણી પર ધ્યાન આપશે? શું આ ભયાનક યુદ્ધનો અંત આવશે? આગળ શું થશે? એટલે ધારો કે બ્રહ્માંડનો નાશ કરવાની તાકાત હોય કોઈની પાસે, પણ માત્ર એક સમય મર્યાદા, મતલબ એક ડેડલાઇન ચૂકી જવાના કારણે એનું સંપૂર્ણ પતન થઈ જાય. બિલકુલ. હા, એક અત્યંત શક્તિશાળી અહંકાર સાથે એક બ્રહ્માંડીય બચાવ કામગીરી અને આ બધાની ઉપર સતત ચાલતી કાળની ઘડિયાળ. સાચી વાત છે. આજે આપણે આપણા આ ગહન અભ્યાસ સત્રમાં શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 18મા અધ્યાયમાં ઊંડા ઉતરવાના છીએ. દેખીતી રીતે આ ભગવાન વરાહ અને મહાબળવાન રાક્ષસ હિરણ્યાક્ષ વચ્ચેના એક ભયંકર યુદ્ધની કથા છે. હા, પણ માત્ર યુદ્ધ કથા નથી. અરે બિલકુલ નહીં. આજના સત્રનો આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ પ્રાચીન લખાણોમાં, આ 28 શ્લોકોમાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ એટલે કે સાયકોલોજીકલ વોરફેર અને સમયના મહત્વનું કેવું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે. હા, અને જ્યારે આપણે આ કથાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ સામાન્ય ટકરાવ નથી. બરાબર. આ બે વિરોધી માનસિકતાઓ વચ્ચેનું યુદ્ધ છે. જો એક તરફ એવો અહંકાર છે જે પોતાની શક્તિના નશામાં સંપૂર્ણપણે આંધળો થઈ ગયો છે, અને બીજી તરફ એવી પૂર્ણ સ્થિરતા છે જે અત્યંત ઉશ્કેરણી વચ્ચે પણ ગમે તેવું અપમાન થાય પોતાના મૂળ લક્ષ્ય પરથી ધ્યાન હટાવવા દેતી નથી. આજના સમયના સંકટ વ્યવસ્થાપન માટે આ બહુ મોટો પાઠ છે. તો ચાલો આખી ઘટના ક્યાંથી શરૂ થાય છે ત્યાંથી જ વાત કરીએ. એટલે કથાની શરૂઆતમાં પહેલા શ્લોકમાં જ હિરણ્યાક્ષ નામનો અસુર, જે આખા બ્રહ્માંડમાં કોઈને ગાંઠતો નથી, તેને દેવર્ષિ નારદજી પાસેથી માહિતી મળે છે કે તેનો શત્રુ ક્યાં છે. હા, એ સીધો પહોંચી જાય છે. બિલકુલ. અત્યંત ઉતાવળમાં અને ક્રોધથી ભરાઈને સીધો રસાતળમાં પહોંચે છે. હવે આ રસાતળ એટલે બ્રહ્માંડનો સૌથી ઊંડો અને અંધકારમય વિસ્તાર. ત્યાં પહોંચીને તે એક અદ્ભુત દ્રશ્ય જુએ છે. ભગવાન વરાહ પૃથ્વીને બચાવી રહ્યા હોય છે. હા, ભગવાન વરાહ પૃથ્વીને ડૂબતી બચાવીને પોતાના દાંત પર ઉચકી રહ્યા છે. મતલબ આટલું ભવ્ય અને ચમત્કારિક દ્રશ્ય જોઈને કોઈ પણ સ્તબ્ધ થઈ જાય. સાચી વાત. પણ આ રાક્ષસ પ્રભાવિત થવાને બદલે તેમને અત્યંત હલકી કક્ષાની ગાળો આપવા લાગે છે. તે તેમને જંગલી પ્રાણી, માયાવી અને દેવોમાં સૌથી નીચ કહીને અપમાનિત કરે છે. અરે એટલું જ નહીં, એ ધમકીઓ પણ આપે છે. હા, તે કહે છે કે આજે તે ભગવાનને મારીને પોતાના અસુર ભાઈઓના મૃત્યુનો બદલો લેશે અને પેલી પૂજા કરતા તમામ ઋષિઓનો નાશ કરશે. આ માત્ર ક્રોધ નથી, આ એક પ્રકારનું ઝેર છે. એટલે આ વર્તન શત્રુની માનસિકતાનું ઉત્તમ ઉદાહરણ છે. મારી દ્રષ્ટિએ હિરણ્યાક્ષ સારી રીતે જાણે છે કે સામે પક્ષે કેટલી મોટી શક્તિ છે. છતાં એનો અહંકાર તેને વાસ્તવિકતા સ્વીકારવા દેતો નથી. જ્યારે વ્યક્તિ પોતાના અહંકારમાં સંપૂર્ણપણે ડૂબેલો હોય ને,
ત્યારે તે પોતાના વિરોધીને નીચો દેખાડીને પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે. અચ્છા, એટલે આ જાણી જોઈને કરાયેલું અપમાન છે. બિલકુલ. મનોવિજ્ઞાનની ભાષામાં આને પ્રોવોકેશન એટલે કે ઉશ્કેરણીની તકનીક કહેવાય. તે ઈચ્છે છે કે સામેની વ્યક્તિ ગુસ્સામાં આવીને પ્રતિક્રિયા આપે અને કોઈ મોટી ભૂર કરી બેસે. ઓહ, અને અહીં જ મને આખી ઘટનામાં સૌથી વધુ રસ પડ્યો, કારણ કે ભગવાન વરાહનું વર્તન અહીં કોઈ સામાન્ય યોદ્ધા જેવું નથી. વર્ણનમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કડવા શબ્દોથી ભગવાનને પીડા થાય છે. હા, એમને પીડા થાય છે. મતલબ જાણે તેમના હૃદયમાં ભાલા ભોકાયા હોય એવું વર્ણન છે. છતાં તેઓ તરત જ હુમલો કરતા નથી. તેઓ જુએ છે કે અત્યારે પૃથ્વી અત્યંત ભયભીત છે. તેને સુરક્ષિત કરવી એ સૌથી પહેલી જરૂરિયાત છે. એક્ઝેક્ટલી, પ્રાથમિકતા. હા, આપણે એક ઉદાહરણ લઈએ તો જાણે કોઈ એક્શન ફિલ્મનો હીરો હોય એ વિલન સાથે લડતા પહેલા પેલા બંધકને એટલે કે હોસ્ટેજને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરે ને, એવું જ કંઈક. બહુ સરસ ઉદાહરણ છે આ. એટલે અપમાન સહન કરીને પણ જેમ એક હાથી મગરના હુમલા વચ્ચે પોતાની હાથણીને બચાવીને ધીરજપૂર્વક પાણીની બહાર આવે છે, તેમ તેઓ પૃથ્વીને લઈને પાણીની બહાર આવે છે. પણ અહીં મારો એક પ્રશ્ન છે. હા, બોલો ને. આ ગ્રંથોમાં ભગવાનને સર્વોચ્ચ શક્તિ અને પરમ જ્ઞાની કહ્યા છે, તો પછી એક રાક્ષસના શબ્દો તેમને આટલી પીડા કેવી રીતે આપી શકે? મતલબ શું આ તેમની નબળાઈ નથી દર્શાવતું? જુઓ, આ એક બહુ જ ઊંડો પ્રશ્ન છે. પહેલી નજરે કોઈને પણ આ નબળાઈ લાગી શકે, પરંતુ હકીકતમાં આ તેમની અત્યંત ઉચ્ચ કક્ષાની સંવેદનશીલતા દર્શાવે છે. અહીં શબ્દોની પીડા એ અહંકાર ઘવાયાની નિશાની નથી. અચ્છા. જ્યારે કોઈ નિર્દોષ, જેમ કે અહીં પૃથ્વી, એ ભયંકર સંકટમાં હોય ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને કારણે શત્રુના કઠોર શબ્દો વધુ પીડાદાયક લાગે છે. આ દર્શાવે છે કે સાચી શક્તિ એ લાગણીઓ ન હોવામાં નથી, બરાબર, પણ લાગણીઓ હોવા છતાં યોગ્ય સમયે સાચો નિર્ણય લેવામાં છે. એટલે વિરોધી ગમે તેટલો ઉશ્કેરે, ગમે તેટલા અપમાન કરે, આપણી પ્રાથમિકતા સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે કોઈ પણ ભોગે પોતાનું ફોકસ ન ગુમાવવું. હા. ખરેખર અદ્ભુત છે આ વાત. હા. ત્યારબાદ 8મા શ્લોકમાં આપણે જોઈએ છીએ કે ભગવાન પૃથ્વીને પાણી પર સુરક્ષિત રીતે સ્થાપિત કરે છે અને બ્રહ્મા વગેરે દેવો આ જોઈને પુષ્પવૃષ્ટિ કરે છે. હવે પૃથ્વી સંપૂર્ણપણે સુરક્ષિત છે. અને અહીંથી આખી રમત પલટાઈ જાય છે. બિલકુલ પલટાઈ જાય છે. અત્યાર સુધી રાક્ષસ સતત કડવા વેણ બોલી રહ્યો હતો અને ભગવાન ચૂપ હતા. હવે ભગવાન અત્યંત ક્રોધિત છે, પરંતુ આ બહુ જ રસપ્રદ છે. ક્રોધિત હોવા છતાં તેઓ ગુસ્સામાં બૂમો પાડતા નથી. એના બદલે તેઓ હસતા હસતા અત્યંત કટાક્ષમાં જવાબ આપે છે. હા, અને અહીંથી જ પેલું જબરદસ્ત મનોવૈજ્ઞાનિક યુદ્ધ એટલે કે સાયકોલોજીકલ વોરફેર શરૂ થાય છે. અત્યાર સુધી ભગવાન રક્ષણાત્મક સ્થિતિમાં હતા, કારણ કે જવાબદારી હતી. બરાબર. હવે એ જવાબદારી પૂરી થઈ ગઈ છે, તેથી તેઓ આક્રમક માનસિક યુદ્ધ પર ઉતરી આવ્યા છે. આને આપણે એક રીતે ઇમોશનલ જુડો કહી શકીએ. ઇમોશનલ જુડો, અરે વાહ, આ શબ્દ પ્રયોગ બહુ જ સચોટ છે. કારણ કે ભગવાને જે શબ્દો વાપર્યા છે તે ખરેખર શત્રુને માનસિક રીતે તોડી નાખે તેવા છે. બિલકુલ. એમણે શું કહ્યું? ભગવાને હિરણ્યાક્ષના જ શબ્દો પકડી લીધા. તેને હસતા હસતા કહે છે, હા ભાઈ, અમે તો જંગલી પ્રાણીઓ જ છીએ, પણ અમે તારા જેવા ગામડાના કૂતરાઓનો શિકાર કરીએ છીએ. હા, મતલબ જરા કલ્પના તો કરો, જે અસુર આખા બ્રહ્માંડને જીતવાનો દાવો કરતો હોય તેને સીધો ગામડાનો કૂતરો કહી દીધો. અને વાત ત્યાં અટકતી પણ નથી. ના, જાય નહીં. આગળ કટાક્ષ કરતા તેઓ કહે છે કે અમે તો નિર્લજ્જ છીએ, તારી સંપત્તિ ચોરી લાવ્યા છીએ, પણ હવે તારા જેવા શત્રુ સામે ભાગીને ક્યાં જઈશું? માટે તું જ અમને હરાવ. તારી પ્રતિજ્ઞા પૂરી કર, નહીંતર તું કોઈ સાચો નેતા નથી. જુઓ, આ રણનીતિની પાછળનું વિજ્ઞાન સમજવું બહુ જરૂરી છે. હા, સમજાવો ને. જ્યારે કોઈ શત્રુ અત્યંત ક્રોધિત હોય અને પોતાની બડાઈ મારતો હોય ત્યારે તેને એક પ્રકારના ઇમોશનલ રિવોર્ડની અપેક્ષા હોય છે. ઇમોશનલ રિવોર્ડ એટલે? એટલે કે ભાવનાત્મક પ્રતિસાદ. તે ઈચ્છે છે કે સામી વ્યક્તિ પણ ગુસ્સે થાય, ડરી જાય અથવા પોતાનો બચાવ કરવા લાગે. અચ્છા. જો સામી વ્યક્તિ એવું જ કરે તો શત્રુને વધુ ઉર્જા મળે છે, પરંતુ આ ઇમોશનલ જુડોમાં વ્યક્તિ શત્રુની જ ઉર્જાનો ઉપયોગ તેની સામે કરે છે. ઓહ, એટલે હસીને જવાબ આપ્યો. બિલકુલ. જ્યારે ભગવાન હસીને શાંતિથી તેના જ તર્કને કટાક્ષમાં ફેરવી દે છે ત્યારે હિરણ્યાક્ષને પેલો અપેક્ષિત પ્રતિસાદ મળતો નથી. અને એનું સંતુલન બગડી જાય છે. હા,
તેનું માનસિક સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. પેલા અહંકાર પર ગામડાનો કૂતરો કહેવું એ બહુ ઘાતક પ્રહાર હતો. સાચી વાત. કટાક્ષ એ માત્ર બોલવાની રીત નથી, યુદ્ધના મેદાનમાં તે શત્રુની વિચારવાની ક્ષમતાને બ્લોક કરી દે છે અને પછી શત્રુ આંધળો બનીને ભૂલો કરવા મજબૂર બને છે. આ સમજૂતીથી એકદમ સ્પષ્ટ થઈ ગયું કે ભગવાને જાણી જોઈને તેને એટલો ઉશ્કેર્યો કે તે પોતાનું ભાન ભૂલી જાય. અને 13મા શ્લોકમાં બરાબર એવું જ વર્ણન છે. હા, એ સાપની જેમ છંછેડાઈ જાય છે. બિલકુલ. આ કટાક્ષ સાંભળતા જ હિરણ્યાક્ષ એ રીતે છંછેડાઈ જાય છે જાણે કોઈએ મોટા અને અત્યંત ઝેરી સાપ સાથે રમત કરી હોય. તેનો શ્વાસ ભરાઈ જાય છે, આંખો લાલ થઈ જાય છે અને તે ગદા લઈને તૂટી પડે છે. અને અહીંથી ભયંકર શારીરિક યુદ્ધ શરૂ થાય છે. હા, પણ અહીં મને ફરી એક જબરદસ્ત વિરોધાભાસ જોવા મળ્યો. કેવો વિરોધાભાસ? જુઓ, એક તરફ રાક્ષસ પૂરી તાકાત અને ક્રોધથી પોતાની ગદાનો પ્રહાર કરે છે અને બીજી તરફ ભગવાન તેને એટલી સહજતાથી ટાળી દે છે જાણે કોઈ સિદ્ધ યોગી મૃત્યુને ટાળી દેતો હોય. શારીરિક લડાઈમાં સિદ્ધ યોગીની સામ્યતા આપવી એ બહુ મોટી વાત છે. આનો વાસ્તવિક અર્થ શું કાઢવો? હું કહીશ કે આ વિરોધાભાસ જ આખી કથાનો પ્રાણ છે. અચ્છા. એક તરફ હિરણ્યાક્ષ છે, જેનું પ્રેરક બળ માત્ર ને માત્ર આંધળો ક્રોધ છે. તેનું મન 100% અશાંત છે. બરાબર. અને બીજી તરફ ભગવાન છે. તેઓ શારીરિક રીતે યુદ્ધના મેદાનમાં સક્રિય છે, પ્રહારો કરી રહ્યા છે, પરંતુ માનસિક રીતે તેઓ એક સિદ્ધ યોગીની જેમ સંપૂર્ણ શૂન્યતા અને સ્થિરતામાં છે. એટલે બહાર ગમે તેટલી અફરાતફરી હોય, અંદરથી શાંત. એક્ઝેક્ટલી. યુદ્ધમાં પણ જ્યારે મન શાંત હોય ને, ત્યારે જ શત્રુની હિલચાલને યોગ્ય રીતે પારખી શકાય. અશાંત મન હંમેશા ઉતાવળ કરે છે, જ્યારે શાંત મન સમય અને અંતરની ચોક્કસ ગણતરી કરી શકે છે. બહુ જ સચોટ વાત કરી. પણ આપણે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આ કોઈ માયાવી કે જાદુઈ યુદ્ધ નહોતું જ્યાં માત્ર પ્રકાશના કિરણો ટકરાતા હોય. ના, જરાય નહીં. આ એકદમ ઘાતક શારીરિક યુદ્ધ હતું. હા, આ અત્યંત ઘાતક અને લોહીથી ખરડાયેલી લડાઈ હતી. બંને પક્ષે ભારે ગદાઓથી પ્રહારો થઈ રહ્યા છે. વર્ણન છે કે રાક્ષસે ભગવાનની જમણી ભ્રમર પર પ્રહાર કર્યો, પણ ભગવાને પોતાની ગદાથી તેને હવામાં જ નિષ્ફળ બનાવી દીધો. અને જેમ યુદ્ધ આગળ વધે છે તેમ બંનેના શરીર પર ગદાના ઘા પડે છે, લોહી વહી રહ્યું છે. અને આશ્ચર્યની વાત એ છે કે એ લોહીની ગંધથી તેમનો ક્રોધ વધુ ભડકે છે. બિલકુલ. તેઓ એવા દેખાય છે જાણે કોઈ એક ગાય માટે બે અત્યંત શક્તિશાળી આખલાઓ લડી રહ્યા હોય. અહીં ગાય એટલે પૃથ્વી. પણ આ લોહી, આ ઘા અને આટલું હિંસક વર્ણન, આ બધું શું સૂચવે છે? આ વર્ણન ખરેખર સંઘર્ષની વાસ્તવિકતા દર્શાવે છે. જ્યારે અસ્તિત્વનો પ્રશ્ન આવે ને, જ્યારે સત્ય અને અસત્ય વચ્ચેનો સીધો ટકરાવ હોય, ત્યારે પ્રકૃતિનું અત્યંત આક્રમક સ્વરૂપ બહાર આવે જ છે. સાચી વાત. પણ અહીં ધ્યાન આપવા જેવી સૌથી મોટી બાબત એ છે કે ભગવાને પણ પ્રહાર સહન કર્યા, તેમનું પણ લોહી વહ્યું. હા, એમને પણ ઈજાઓ થઈ. આ દર્શાવે છે કે સંઘર્ષ ક્યારેય સંપૂર્ણપણે એકતરફી નથી હોતો. તમે ગમે તેટલા શક્તિશાળી હોવ, પણ જ્યારે મેદાનમાં ઉતરો ત્યારે થોડા ઘા તો સહન કરવા જ પડે. બરાબર. સંઘર્ષની એ જ કિંમત છે. હા, પણ વિજેતા એ જ બને છે જે તે ઘા અને પીડા વચ્ચે પણ પોતાનું આંતરિક સંતુલન, એટલે કે પેલી સિદ્ધ યોગી જેવી અવસ્થા ગુમાવતો નથી. રાક્ષસ લોહી જોઈને ભાન ભૂલે છે, જ્યારે ભગવાન લક્ષ્ય પર કેન્દ્રિત રહે છે. એક્ઝેક્ટલી. આ ખરેખર વિચારવા મજબૂર કરી દે તેવું છે. પણ હવે આ કથા એક એવો વળાંક લે છે જેણે મારા મનમાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો કરી દીધો. શું પ્રશ્ન થયો? જુઓ, શ્લોક 20થી 28માં આ ભીષણ યુદ્ધની વચ્ચે બ્રહ્માજી, જે સૃષ્ટિના સર્જનહાર છે, તે અન્ય ઋષિઓ સાથે આ યુદ્ધ જોવા આવે છે. તેઓ જુએ છે કે આ રાક્ષસ કેટલો શક્તિશાળી અને નિર્ભય બની ગયો છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બ્રહ્માજી હવે ભગવાન વરાહને ચેતવણી આપે છે. હા, આ સંપૂર્ણ ઘટનાક્રમનો સૌથી નિર્ણાયક હિસ્સો છે. બ્રહ્માજી માત્ર ચેતવણી નથી આપતા, તેઓ યુદ્ધની દિશા બદલવાનો આદેશ આપે છે. રાક્ષસોનો પ્રભાવ વધે છે. અને સૌથી મોટો આંચકો મને ત્યારે લાગ્યો જ્યારે બ્રહ્માજી સ્પષ્ટ ડેડલાઇન આપે છે. તેઓ કહે છે કે અભિજીત નામનું શુભ મુહૂર્ત વીતી રહ્યું છે, માટે હવે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના આ શત્રુનો નાશ કરો. હા, સમય વીતી રહ્યો છે. એટલે મારે તમને સીધો પ્રશ્ન પૂછવો પડશે. આ વાત થોડી ગળે ઉતરતી નથી. કેમ?
અરે સ્વયં સર્જનહાર અને સર્વશક્તિમાન ભગવાન જે સમયના પણ નિર્માતા છે, તેમને બ્રહ્માજી દ્વારા સમયપાલન અને ડેડલાઇન શા માટે યાદ અપાવવી પડે? ઈશ્વરને વળી ઘડિયાળની શું જરૂર? હા, દેખીતી રીતે આ વિરોધાભાસ લાગી શકે. પરંતુ જો આપણે આને વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજીએ ને, તો આમાં સમયનું અત્યંત ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. પ્રાચીન ગ્રંથોમાં કાળ એટલે કે સમયને સર્વોપરી માનવામાં આવ્યો છે. અચ્છા. જ્યારે પરમ શક્તિ ભૌતિક જગતમાં અવતાર લે છે, ત્યારે તેઓ પ્રકૃતિના નિયમો અને આ બ્રહ્માંડીય ઘડિયાળનું સંપૂર્ણ સન્માન કરે છે. એટલે કે નિયમો બધા માટે સરખા? બિલકુલ. આ અભિજીત મુહૂર્ત એ દિવસનો એવો સમય છે જ્યારે સૂર્ય બરાબર મધ્યમાં હોય છે. આ સમય પૂર્ણ પ્રકાશ અને વિજય માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. બીજી તરફ સંધ્યાકાળ એ દિવસ અને રાત વચ્ચેનો સંધિકાળ છે, જ્યાં અંધકાર વધે છે અને ભ્રમ ફેલાવવો સરળ બને છે. એટલે બ્રહ્માજીનું કહેવું એ સૂચવે છે કે તમારી પાસે ગમે તેટલી શક્તિ કેમ ન હોય, જો તમે યોગ્ય સમયનો લાભ ન લો તો પરિણામો તમારા હાથમાંથી સરકી શકે છે. શક્તિ કરતાં સમય મોટો છે. ઓહ, આનો અર્થ એ થયો કે માત્ર શક્તિશાળી હોવું પૂરતું નથી, પણ પરિસ્થિતિની નજાકત સમજવી અને સાચા સમયે પ્રહાર કરવો એ સાચી શક્તિ છે. 100%. અને બ્રહ્માજીની આ ચેતવણીની પાછળ એક મોટું મનોવૈજ્ઞાનિક સત્ય પણ છે. કયું સત્ય? જુઓ, જ્યારે આપણે કોઈના કરતાં વધુ શક્તિશાળી હોઈએ ત્યારે ઘણીવાર આપણે અતિ આત્મવિશ્વાસનો શિકાર બનીએ છીએ. અરે હા, એવું થાય છે. આપણે વિચારવા માંડીએ છીએ કે આ કામ તો હું ગમે ત્યારે કરી લઈશ. આપણે વિરોધી સાથે રમત કરવા માંડીએ છીએ, સંઘર્ષને લંબાવીએ છીએ. એટલે જ બ્રહ્માજી સ્પષ્ટ કહે છે કે બાળકની જેમ રમત ન કરો. એટલે કે ખોટો સમય ન બગાડો. હા, કોઈ પણ સંકટનો અંત લાવવાનો એક ચોક્કસ સમય હોય. જો એ સમય વીતી જાય તો નબળો શત્રુ પણ આસપાસના અંધકારનો લાભ લઈને તમારા પર હાવી થઈ શકે. સમય કોઈની રાહ જોતો નથી, ઈશ્વરના અવતારની પણ નહીં. આ વાત ખરેખર સીધી મગજમાં ઉતરી જાય એવી છે. અતિ આત્મવિશ્વાસમાં આવીને યોગ્ય સમય ગુમાવવો એ સૌથી મોટી મૂર્ખામી છે. બિલકુલ. અને છેલ્લે બ્રહ્માજી ભગવાનને આગ્રહ કરે છે કે હવે તમારું પૂર્ણ પરાક્રમ બતાવીને તેનો અંત લાવો અને જગતમાં ફરીથી શાંતિ સ્થાપો. આ જ આપણને શીખવે છે કે જીવનમાં પડકારો અલગ અલગ સ્વરૂપે આવતા રહેશે, પણ તેનો સામનો કરવાની પદ્ધતિઓ આ ગ્રંથોમાંથી જ મળે છે. તો આ સંપૂર્ણ ઘટનાક્રમ અને આપણી આ ચર્ચામાંથી જો આપણે રોજિંદા જીવન માટેના મુખ્ય તારણો કાઢવા હોય તો મને લાગે છે કે 3 બહુ જ સ્પષ્ટ બાબતો સામે આવે છે. હા, ચોક્કસ. પહેલી બાબત, અત્યંત સંકટ સમયે પ્રાથમિકતા એટલે કે ટ્રાય જ નક્કી કરવું. આસપાસ ભારે હોબાળો મચ્યો હોય કે અપમાન થતું હોય ત્યારે પણ પોતાના મૂળ લક્ષ્ય પરથી ધ્યાન ન હટાવવું. જેમ ભગવાને પહેલા પૃથ્વીને સુરક્ષિત કરી. હા, બરાબર. બીજી બાબત, ઇમોશનલ જુડોનો ઉપયોગ કરીને વિરોધીને માનસિક રીતે માત આપવી. શત્રુના ક્રોધનો જવાબ ક્રોધથી આપવાને બદલે આંતરિક સ્થિરતાથી તેનો આત્મવિશ્વાસ તોડી નાખવો. મન શાંત હશે તો જ પરિસ્થિતિ કાબૂમાં રહેશે. બિલકુલ. અને ત્રીજી, કલા સૌથી મહત્વની બાબત, યોગ્ય સમયનું ભાન હોવું. હા, ક્યારે પ્રતિક્રિયા આપવી, ક્યારે રોકાવું અને ક્યારે નિર્ણાયક પ્રહાર કરવો તેનું સચોટ આયોજન હોવું જોઈએ. સમયની મર્યાદાનું સન્માન કરવું એ નબળાઈ નથી પણ ડહાપણ છે. સાચી વાત છે. આજના સમયમાં માહિતીના અતિરેક વચ્ચે અને લોકોના કડવા શબ્દો વચ્ચે ફસાઈ જવું બહુ સરળ છે. આ જ્ઞાન આપણને આપણા લક્ષ્ય પર કેન્દ્રિત રહેવાની પ્રેરણા આપે છે. અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ પ્રકારની લડાઈઓ માત્ર બહારની દુનિયામાં જ નથી હોતી. આપણા મનની અંદર પણ રોજ આવા યુદ્ધો ચાલતા હોય છે. અરે વાહ, આ બહુ સરસ વાત કરી. હા, એટલે અહંકાર અને ક્રોધરૂપી હિરણ્યાક્ષ અને સ્થિરતારૂપી વરાહ, આ બંને શક્તિઓ આપણા જ અસ્તિત્વનો હિસ્સો છે. વિજય કોનો થશે તેનો આધાર આપણે કોને વધુ પોષણ આપીએ છીએ તેના પર છે. આ ખરેખર એક અદ્ભુત અને ઊંડું અવલોકન છે. તો આજના આ રોમાંચક સત્રનો અંત આપણે એક એવા વિચાર સાથે કરીએ જે ખરેખર મંથન માંગી લે છે. જરા વિચાર આવે આપણને કે જો આખા બ્રહ્માંડનું સંચાલન કરતી સર્વોચ્ચ શક્તિને પણ પોતાના શત્રુનો સામનો કરવા માટે યોગ્ય સમય એટલે કે ટાઈમિંગનું ધ્યાન રાખવું પડતું હોય, બરાબર, અને એક અદૃશ્ય સમય મર્યાદા એટલે કે ડેડલાઇનનું પાલન કરવા માટે ચેતવણી સાંભળવી પડતી હોય, તો પછી આપણા પોતાના જીવનના નાના મોટા સંઘર્ષોમાં
આપણે આ કાળની અદૃશ્ય શક્તિને કેટલી ગંભીરતાથી લઈએ છે? આ બહુ મોટો સવાલ છે. હા, શું આપણે આપણા લક્ષ્યો સિદ્ધ કરવા માટે યોગ્ય મુહૂર્ત અને સાચા સમયની રાહ જોઈને તે મુજબ કાર્ય કરીએ છીએ, કે પછી બસ આંધળા ક્રોધ, અહંકાર કે અતિ આત્મવિશ્વાસમાં આવીને ગમે ત્યારે પગલાં ભરી લઈએ છીએ? બ્રહ્માંડની ઘડિયાળ ક્યારે કોઈની રાહ જોતી નથી. તે સતત ટીક ટીક કરી રહી છે. આપણું પોતાનું અભિજીત મુહૂર્ત ક્યારે પસાર થઈ જશે અને ક્યારે સંધ્યાકાળનો અંધકાર છવાઈ જશે તેનો વિચાર તો આપણે જ કરવાનો છે. સમયનું ચક્ર ફરતું રહે છે. આજના સત્ર માટે આટલું જ. વિચારતા રહેજો. તો ચાલો શ્રીમદ ભાગવતમના એક મહાન સંઘર્ષની વાત કરીએ. દાનવ હિરણ્યાક્ષે આખું બ્રહ્માંડ જીતી લીધું હતું. હવે તેનું નિશાન પૃથ્વી હતી. ત્યાં એણે જોયું કે ભગવાન વરાહ પૃથ્વીને પોતાની દાઢ પર ઊંચકીને બચાવી રહ્યા હતા. હિરણ્યાક્ષે ભગવાનના રૂપની મજાક ઉડાવી અને કહ્યું કે આ પૃથ્વી એણે સોંપી દે. એણે દેવો અને ઋષિઓને પણ ખતમ કરવાની ધમકી આપી. પણ ભગવાને એ અપમાન સહન કર્યું, કારણ કે એમની પહેલી પ્રાથમિકતા પૃથ્વીની સુરક્ષા હતી. જેમ હાથી મગરથી બચે એમ જ ભગવાન પાણીમાંથી બહાર આવ્યા અને પૃથ્વીને સુરક્ષિત કરી. પૃથ્વીને સુરક્ષિત કરીને હવે ભગવાન દાનવ તરફ વળ્યા અને એકદમ ધારદાર જવાબ આપ્યો. હવે વાતચીતનો સમય પૂરો. વારો હતો એક ભયંકર બ્રહ્માંડીય યુદ્ધનો. દાનવે ગુસ્સામાં આવીને ભગવાન વરાહ પર પોતાની ગદાથી પહેલો પ્રહાર કર્યો. પણ ભગવાને એ પ્રહાર બહુ જ સરળતાથી ટાળી દીધો, એકદમ કુશળતાપૂર્વક. આ જ તો ફરક હતો બંનેની લડાઈમાં. એક તરફ ક્રોધ અને બીજી તરફ દિવ્ય કૌશલ્ય. બંને વચ્ચે ગદા યુદ્ધ ચાલતું રહ્યું. બંને ઘાયલ થયા અને ગુસ્સો વધતો જ ગયો. આ ભયાનક યુદ્ધ જોવા માટે હવે સૃષ્ટિના સર્જક ભગવાન બ્રહ્મા પોતે ત્યાં આવ્યા. કારણ કે બ્રહ્માજી જાણતા હતા કે દાવ પર માત્ર પૃથ્વી નહીં પણ આખો બ્રહ્માંડ હતો. બ્રહ્માજીએ ચેતવ્યા કે સાંજ પડે એ પહેલાં આ દાનવને રોકવો જ પડશે. એમણે ભગવાનને વિનંતી કરી કે હવે આ ખેલ બંધ કરો અને યુદ્ધનો અંત લાવો. તો બ્રહ્માજીના આદેશ પછી ખેલનો સમય પૂરો. હવે વારો હતો અંતિમ અને નિર્ણાયક પ્રહારનો.